Jai Shri Krishna Mitro. Last time we can discuss about the surface chemistry. Chapter number 5, unit number 5, surface chemistry. In previous lecture we can discuss about the surface chemistry, the phenomena which can be involved in surface chemistry, what is the applications, uses of this chapter. Then we can discuss the particular phenomena which is adsorption, in which we can define so many or several words like adsorption, absorption, sorption, desorption, adsorbate and adsorbent. Clear? And we can say that what is the applications or uses of adsorption, like purification of raw sugar, decolorization of organic dyes, pressure decreases due to the charcoal which is present in the closed vessel and gas. Clear? So many examples are there. Now we can start with the help of new topic, mechanism of adsorption. Mechanism of adsorption. Mechanism of adsorption. In previous lecture we can study that if we can have a solid or liquid, on the surface of solid or liquid, gaseous molecules or liquid molecules are attracted, અહીંયા આવી રીતના હોય તે attract થાય, stable to the surface, and concentration of these molecules are increased on the surface as compared to bulk, and then and therefore we can say that the phenomena is known as adsorption. मतलब કે આપણે આવી વાત કરી હતી કે અહીંયા કોઈ મોલેક્યુલ્સ હોય જે બલ્કમાં હોય, એ સોલિડ ઓર લિક્વિડ ની સરફેસ ઉપર એટ્રેક્ટ થાય, સરફેસની ઉપર એટ્રેક્ટ થયા પછી સ્ટેબલ થાય, મતલબ કે જમા થાય, અને સરફેસ ઉપર કોન્સન્ટ્રેશન એટલું બધું ઇન્ક્રીઝ કરી દે કે બલ્ક કરતા, એટલે કે આ જે બહારના વિસ્તાર કરતા એ કોન્સન્ટ્રેશન વધી જાય, તો આ ફિનોમિનાને એડસોર્પ્શન કહેવાય. બરાબર, આવી વાત આપણે કરી હતી. સો ધ ક્વેશ્ચન ઇઝ ધેટ વાય ધીઝ મોલેક્યુલ્સ આર automatically or spontaneously attracted towards the surface of solid or liquid. Then if we can think about the liquid or solid, suppose if we can have a liquid molecule, in bulk all molecules suffer the attraction from all directions. Clear? मतलब कि बल्क ની અંદર મોલેક્યુલ હશે પછી કોઈ પણ જગ્યાએ હોય એ બધી જ ડાયરેક્શનમાં એટ્રેક્શન ફીલ કરતો હશે, અપ સાઇડ, ડાઉન સાઇડ, રાઈટ, લેફ્ટ, વોટએવર. સેમ બલ્કની અંદર રહેલો કોઈ પણ મોલેક્યુલ હશે એ સેમ બધી બાજુથી એટ્રેક્શન અનુભવતો હશે. મતલબ કે એની ઉપર નેટ એટ્રેક્શન ઝીરો થશે, કારણ કે અપ સાઇડ હોય એટલું, ડાઉન સાઇડ હોય, રાઈટ સાઇડ એટલું, લેફ્ટ સાઇડ હોય, એટલે કે કોઈ બાજુ એટ્રેક્ટ થઈ શકશે નહીં. બટ જે મોલેક્યુલ સરફેસ ઉપર હશે અહીંયા એનું નેટ એટ્રેક્ટિવ ફોર્સ ઝીરો બનશે નહીં, ડઝ નોટ બીકમ્સ ઝીરો, બીકોઝ કે એને નીચેથી એટ્રેક્ટ કરવાના મોલેક્યુલ છે, રાઈટ સાઇડ ઓર લેફ્ટ સાઇડથી પણ છે, પણ ઉપરની સાઇડ અપ સાઇડથી કોઈ મોલેક્યુલ્સ એટ્રેક્ટ કરતું નથી. મતલબ કે એનું રિઝલ્ટન્ટ એટ્રેક્શન ફોર્સ ડઝ નોટ બીકમ ઝીરો. રિઝલ્ટન્ટ એટ્રેક્શન ફોર્સ ડઝ નોટ બીકમ્સ ઝીરો મીન્સ કે આને કંઈક એટ્રેક્શન ફોર્સ છે, સેમ સરફેસ ઉપર કોઈ પણ મોલેક્યુલ હશે બધાને રિઝલ્ટન્ટ એટ્રેક્શન છે. કઈ સાઇડ? તો કે અત્યારે હું વાત કરું તો ઓન ધ સાઇડ ઓફ બલ્ક, બલ્ક સાઇડ એને રિઝલ્ટન્ટ એટ્રેક્શન છે, મતલબ કે એ સેજ આવી રીતના વળેલા હશે, અને અહીંયા જે મોલેક્યુલ હશે એનું રિઝલ્ટન્ટ એટ્રેક્શન ફોર્સ ઝીરો ન હોવાના કારણે એ પોતાની તરફ કોઈ પણ મોલેક્યુલ કે સ્પીસીસને એટ્રેક્ટ કરવાની ખાસિયત ધરાવતું હશે, કેરેક્ટરિસ્ટિક ધરાવતું હશે. એટલે હવે આપણને એ તો ખબર પડી ગઈ કે સરફેસ ઉપર રહેલા મોલેક્યુલ શા માટે બીજા મોલેક્યુલને પોતાની તરફ એટ્રેક્ટ કરે, બીકોઝ કે સરફેસ ઉપર રહેલા મોલેક્યુલનું રિઝલ્ટન્ટ એટ્રેક્શન ફોર્સ ઝીરો થતું નથી, મતલબ કે એને કંઈક રેસિડ્યુઅલ ફોર્સ હોય, જે રેસિડ્યુઅલ ફોર્સના કારણે બલ્ક તરફ ખેંચાતા હોય, એટલે એ પોતાની તરફ બીજા મોલેક્યુલને એટ્રેક્ટ કરવાનું કેરેક્ટરિસ્ટિક ધારણ કરશે. અરે રેડી, સેમ વસ્તુ સોલિડની અંદર હોય. ઇફ યુ કેન હેવ અ સોલિડ, દેન ઇન બલ્ક એની અંદર જે બલ્કમાં મોલેક્યુલ હશે, મેટલ હોય કે કોઈ પણ હોય, તો એનું બલ્કની અંદર જે મોલેક્યુલ એનું
રિઝલ્ટન્ટ એટ્રેક્શન 0 હશે, because it is attracted towards the all side with the same attraction. સેમ અંદર બલ્કની અંદર હશે બધાનું રિઝલ્ટન્ટ એટ્રેક્શન 0 બનશે, બટ સરફેસ ઉપર જે હશે એનું રિઝલ્ટન્ટ એટ્રેક્શન 0 બનશે નહીં. સરફેસ ઉપર રહેલો એવરી મોલેક્યુલ, સરફેસ ઉપર રહેલો એવરી મોલેક્યુલ રિઝલ્ટન્ટ એટ્રેક્શન ફોર્સ 0 કન્ટેન કરશે નહીં, બલ્ક તરફ હશે, બીકોઝ આ બાજુથી એટ્રેક્ટ થાય, આ બાજુથી થાય, આ બાજુથી થાય, સેમ આ બધી બાજુ થશે, પણ અહીંયા કોઈ એટ્રેક્શન કરશે જ નહીં. તો એનું રિઝલ્ટન્ટ એટ્રેક્શન બલ્ક તરફ હશે, એટલે કે આ બાજુ આ ખેંચાયેલો હશે, જેથી બીજો કોઈ પણ મોલેક્યુલ જો એની બાજુમાં આવે તો એ પોતાની તરફ એટ્રેક્ટ કરવાની કેરેક્ટરિસ્ટિક ગેઇન કરશે. હવે અહીંયા કોઈ ગેસિયસ મોલેક્યુલ આવે, વોટએવર ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, અમોનિયા હોય, તો એ પોતાની તરફ એટ્રેક્ટ કરશે, સરફેસ તરફ એટ્રેક્ટ કરશે, બીકોઝ કે સરફેસ ઉપર રહેલા મોલેક્યુલનું રિઝલ્ટન્ટ એટ્રેક્શન ફોર્સ 0 નથી. ઇટ કેન હેવ એ રેસિડ્યુઅલ ફોર્સ, એને કંઈક રેસિડ્યુઅલ ફોર્સ મતલબ કે બાકી રહેલું કંઈક છે, 0 નથી, જેથી કરીને મોલેક્યુલ્સને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. અને એટ્રેક્ટ કરશે એ ફિનોમિના હશે મિત્રો સ્પોન્ટેનિયસ, મતલબ કે આપણે આ મોલેક્યુલને અહીંયાથી પ્રેશર આપીને આ સાઈડ આ ટૂંકમાં ધક્કો નહીં મારવો પડે, કે પુલ નહીં કરવો પડે કે ભાઈ આ બાજુથી ધક્કો મારશું ને નાઇટ્રોજન કે એમોનિયા કે ઓક્સિજન કે વોટએવર ગેસ હશે એ સરફેસ ઉપર એટ્રેક્ટ થશે. જો એન્વાયરમેન્ટની અંદર આપણે આ રાખી દઈશું સોલિડને, ચારકોલ હોય કે સિલિકા જેલ હોય, વોટએવર હોય, તો ઓટોમેટિક એની સરફેસ ઉપર ઓક્સિજન, નાઇટ્રોજન, વોટએવર મોઇશ્ચરના મોલેક્યુલ આવી અને એબ્ઝોર્બ થશે, મતલબ સ્પોન્ટેનિયસ ફિનોમિના. હા, it is a spontaneous process. Now the question is that આ તો ખબર પડી કે why, શા માટે મોલેક્યુલ્સ એટ્રેક્ટ કરશે બીજા મોલેક્યુલ્સને, બરાબર. ધારો કે એડઝોર્બેન્ટ હોય તો એ એડઝોર્બેન્ટ શા માટે એડઝોર્બેન્ટને પોતાની તરફ એટ્રેક્ટ કરશે, એનું રીઝન આપણને મળી ગયું, બીકોઝ સરફેસ ઉપર રહેલા કોઈ પણ મોલેક્યુલનું રિઝલ્ટન્ટ એટ્રેક્શન ફોર્સ 0 નથી, રેસિડ્યુઅલ છે. તો હવે આ પ્રોસેસ સ્પોન્ટેનિયસ શા માટે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ક્લિયર? So first point which you can write here is adsorption is a spontaneous process. Adsorption is a spontaneous process. And second sentence is that adsorption is exothermic process. Means that heat is released during the adsorption, means enthalpy of this reaction is negative. heat release થાય છે, કોઈ પણ સોલિડ કે લિક્વિડની સરફેસ ઉપર ગેસિયસ કે લિક્વિડ મોલેક્યુલ્સ આવશે, એડઝોર્પ્શન થશે ત્યારે એનર્જી રિલીઝ થાય, હીટ રિલીઝ થાય, મતલબ કે જે એની ટોટલ એન્થાલ્પી ચેન્જ છે, રિએક્શન એન્થાલ્પી એડઝોર્પ્શનની એ નેગેટિવ આવશે. ફર્સ્ટ પોઈન્ટ આ રિમેમ્બર કરવાનું કે adsorption is always an exothermic process. Heat is released during the adsorption, and second main point is that delta S of this reaction is also negative. Entropy પણ ઘટશે. Why? Because પેલા સોલિડ હતું અને એન્વાયરમેન્ટની અંદર આવી રીતના મોઇશ્ચર કે એરના મોલેક્યુલ ફેલાયેલા હતા. So many randomness are there. તો એની અંદર રેન્ડમનેસ બહુ વધારે હતી, કારણ કે મોલેક્યુલ બધી બાજુ ફેલાયેલા છે, રેન્ડમનેસ છે, તો એની એન્ટ્રોપી હાયર હતી. સપોઝ કે આ સ્ટેટ કે અત્યારે આપણે ખાલી અહીંયા ચારકોલને મૂક્યો જ છે, ત્યારે હું એન્ટ્રોપી આની મેઝર કરું તો એન્ટ્રોપી સપોઝ કે S1 છે, જે હાયર છે. હવે એડઝોર્પ્શન થશે એટલે શું થશે, તો કે સોલિડની સરફેસ ઉપર ધીમે ધીમે આ બધા મોલેક્યુલ આવી રીતના સાઈડ બાય સાઈડ એટ્રેક્ટ થવાનું શરૂ થશે, અને અમુક જ મોલેક્યુલ એવા હશે કે જે બહાર હશે. સેકન્ડ સ્ટેટ જે આવી એની એન્ટ્રોપી S2 કહીએ તો ઓલવેઝ S1 S2 કરતા હાયર જ રહેશે, કારણ કે આ એન્ટ્રોપી વધારે છે. એન્ટ્રો મીન્સ મેજરમેન્ટ ઓફ રેન્ડમનેસ, અવ્યવસ્થાનો માપદંડ છે એક, બરાબર. તો S1 હાયર રહેશે. નાવ વી કેન ટેક ડેલ્ટા S, then it is S2 minus S1, તો આ વેલ્યુ તો હાયર છે, it becomes a negative. Delta S and delta H both are negative in adsorption. Delta H and delta S both are negative during the adsorption. Now reaction is why spontaneous. આપણે તો એ સમજવું છે કે રિએક્શન શા માટે સ્પોન્ટેનિયસ છે.
તો એ સમજવા માટે આપણે થર્મોડાયનેમિક્સના એક ઇક્વેશનનો સહારો લેવો પડે કે જે ઇક્વેશનનું નામ છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, આવું એક ઇક્વેશન છે. એ ઇક્વેશનની મદદથી આપણે સમજી શકશું કે એડઝોર્પ્શન પ્રોસેસ શા માટે સ્પોન્ટેનિયસ છે, મતલબ કે આપમેળે થાય. જો ડેલ્ટા એચ નેગેટિવ છે, વોટ એવર એમાઉન્ટ રિલીઝ થાય પણ આવશે તો નેગેટિવ. ટી કોઈ એક પર્ટિક્યુલર ટેમ્પરેચર જ થાય, ટેમ્પરેચર વેરી નથી થતું જ્યારે એડઝોર્પ્શન થાય ત્યારે, અને આ પણ નેગેટિવ. હવે જુઓ દેટ ઇઝ નેગેટિવ 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 પોઝિટિવ પોઝિટિવ. જ્યાં સુધી આ રિઝલ્ટન્ટ વેલ્યુ ઝીરો નહીં બને, જ્યાં સુધી આ રિઝલ્ટન્ટ વેલ્યુ ઝીરો નહીં બને ત્યાં સુધી શું થશે તો કે ડેલ્ટા એચ હાયર રહેશે. કારણ કે જો ડાયરેક્ટ એન્ટ્રોપી ફટાફટ ઘટી ન જાય. શરૂઆતમાં એન્ટ્રોપી બહુ હાયર હતી, પછી ધીમે ધીમે એન્ટ્રોપી ઘટવાનું શરૂ થશે. એટલે કે એન્ટ્રોપીની જે આ વેલ્યુ છે નેગેટિવ એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે. એટલે કે ફર્સ્ટ તો શરૂઆતની અંદર તો શું હશે તો કે આ વેલ્યુ પોઝિટિવ હશે પણ લેસ પોઝિટિવ હશે. એટલે રિઝલ્ટન્ટ તો આપણને નેગેટિવ જ મળશે, કારણ કે થોડીક જ એન્ટ્રોપી ઘટી છે તો થોડુંક જ આપણને પોઝિટિવ મૂલ્ય મળ્યું, પોઝિટિવ વેલ્યુ મળી. તો હજી ડેલ્ટા એચ બીકમ્સ નેગેટિવ, અને જો ડેલ્ટા એચ નેગેટિવ હોય તો સ્પોન્ટેનિયસ પ્રોસેસ હોય. then the process is spontaneous. ક્યાં સુધી સ્પોન્ટેનિયસ રહેશે તો કે ધીમે ધીમે એન્ટ્રોપી ડિક્રીઝ થતી જશે. જેમ જેમ એન્ટ્રોપી ડિક્રીઝ થશે એમાં પોઝિટિવ વેલ્યુ ઇન્ક્રીઝ થશે. જેમ એન્ટ્રોપી ડિક્રીઝ થશે એમ ટી ડેલ્ટા એસ ની જે પોઝિટિવ વેલ્યુ હોય ઇન્ક્રીઝ થતી જશે. સમજાય ને? કારણ કે નેગેટિવ નેગેટિવ કેવું થતું જાય પોઝિટિવ. એક ટાઈમ એવું આવશે કે નેગેટિવ બરાબર જ આ પોઝિટિવ થઈ જશે, મતલબ કે ડેલ્ટા જી બીકમ્સ ઝીરો. ડેલ્ટા જી બીકમ્સ ઝીરો મીન્સ ધેટ રિએક્શન ઇઝ સ્ટોપ. મતલબ કે હવે વધારાના મોલેક્યુલ આવી અને એડઝોર્પ્શન કરી શકશે નહીં, હવે એડઝોર્પ્શન અટકી જાય. તો આ થર્મોડાયનેમિકલ ઇક્વેશન, થર્મોડાયનેમિકલ વ્યૂ ની મદદથી આપણે પ્રૂફ આપી કે ક્યાં સુધી રિએક્શન સ્પોન્ટેનિયસ રહેશે. સ્ટાર્ટિંગમાં સ્પોન્ટેનિયસ છે એનું કારણ સમજાઈ ગયું ને, કારણ કે આ વેલ્યુ બહુ ઓછી હશે. પોઝિટિવ તો હશે પણ બહુ ઓછી, કારણ કે ડેલ્ટા એસ જે ઘટશે એ બહુ ઓછો ઘટશે. કારણ કે એકાદો મોલેક્યુલ એડઝોર્બ થાય તો એન્ટ્રોપી થોડીક ઘટે, મતલબ કે લેસ નેગેટિવ મળે. તો આ લેસ નેગેટિવ નેગેટિવ સાથેનું મલ્ટિપ્લિકેશન લેસ પોઝિટિવ વેલ્યુ મળશે, મતલબ કે રિઝલ્ટન્ટ નેગેટિવ જ રહેશે. તો રિઝલ્ટન્ટ નેગેટિવ રહેવાના કારણે પ્રોસેસ સ્પોન્ટેનિયસ છે. ધીમે ધીમે આ જે વેલ્યુ છે ઇન્ક્રીઝ થતી જશે. જેમ એન્ટ્રોપી ડિક્રીઝ થશે એમ માઇનસ ટી ડેલ્ટા એસ ની પોઝિટિવ વેલ્યુ ઇન્ક્રીઝ થતી જશે. એક ટાઈમ એવો આવશે કે જ્યારે બે ઇક્વલ બનશે ત્યારે એડઝોર્પ્શન અટકી જશે. Clear? So it is a mechanism of adsorption and we can prove with the help of thermodynamical equation delta G is equal to delta H minus T delta S. Clear? Now we can discuss about the next point, which is types of adsorption. Clear? There are main two types of adsorption which you can study in our syllabus. First one is physical adsorption and second one is chemical adsorption. Physical adsorption and chemical adsorption. So another name of this adsorption phenomena is physisorption and chemisorption. Physisorptions and chemisorptions. Clear? Which we can study here. Physisorptions and chemisorptions. Now, second name, physisorption and chemisorption. It is another name. Nothing but another names, physisorptions and chemisorptions. Now, if we can think about these phenomena, what do you mean by physical adsorption or physisorption, and what do you mean by chemical adsorption and chemical chemisorption? These two phenomena are remembered with the help of difference.
આ બે ફિનોમિનાને આપણે ડિફરન્સની રીતે યાદ રાખશું, બીકોઝ કે આ જ્યારે એક્ઝામની અંદર ગુજરાત બોર્ડમાં પૂછાય કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય, બહુ મેક્સિમમ પોસિબિલિટી types of adsorption is very important from the point of view of written exam of Gujarat board, from the point of view of NEET and G. It is very very important. First આપણે એને ડિફરન્સની રીતે યાદ રાખશું. ફર્સ્ટ આપણે બેને ડિફાઇન કરીએ કે ફિઝિકલ એડસોર્પ્શન એટલે શું અને કેમિકલ એડસોર્પ્શન એટલે શું. તો આની અંદર શું હશે મિત્રો કે adsorbate in this phenomena, adsorbate and adsorbent are combined by weak van der Waals attraction force. First difference is that force of here adsorbate and adsorbents are combined by weak van der Waals attraction force, means કે અહીંયા જે adsorbent હશે અને adsorbate હશે, both are combined by weak van der Waals attraction force. આ બે એકબીજાની સાથે જે કનેક્ટ થઈ ગયેલા હશે એ weak van der Waals attraction force હશે. Clear? And here adsorbate and adsorbent are combined by strong chemical bonding. Strong chemical bonding, whatever it is, covalent bond or whatever bond, but it is a chemical attraction of force. અહીંયા કોઈ પ્રોપર બોન્ડ નહીં બને એડઝોર્બેન્ટ અને એડઝોર્બેટ વચ્ચે, ફક્ત એક વીક van der Waals attraction ક્રિએટ થશે. અહીંયા શું બનશે તો કે અહીંયા જ્યારે એડઝોર્બેન્ટની ઉપર એડઝોર્બેટ એડઝોર્બ થશે ત્યારે પ્રોપર કેમિકલ બોન્ડ બનશે બોથની વચ્ચે. આની બેની વચ્ચે પ્રોપર કેમિકલ બોન્ડ હશે. આ એડઝોર્બેટ હોય તો બંનેની વચ્ચે શું ફોર્મ થશે મિત્રો? A proper chemical bond, which is a very strong. The first difference is that why we can say it is physical phenomena, because there is no proper bonding between adsorbent and adsorbate. Here proper bonding between adsorbate and adsorbent. Clear? The first which we can remember here is that here adsorbent and adsorbate are combined by or attracted by weak van der Waals attraction force. Here proper chemical bonding is there. Now the next point is that it is not specific in nature. It is not specific in nature. All gases are absorbed on all solids or some extents. All gases are absorbed on all solids at some extent. मतलब कोई स्पेसिफिक नहीं, कोई पण गैसियस मोलेक्यूल होय એ કોઈ પણ સોલિડ મોલેક્યુલની અંદર આવી વધતા ઓછા પ્રમાણમાં એબ્ઝોર્બ થઈ શકે. સમજાય? આમાં કોઈ પ્રકારનું સ્પેસિફિકેશન નથી કે ચારકોલ ઉપર CO2 જે એબ્ઝોર્બ થાય કે ચારકોલ ઉપર H2 થાય કે ચારકોલ ઉપર ક્લોરીન ન થાય, એવું કાંઈ નહીં. જનરલી ફિઝિકલ એબ્સોર્પ્શન કોને કહેવાય તો કે ગેસની સોલિડની સરફેસ ઉપર ગેસિયસ મોલેક્યુલ્સનું van der Waals attraction forceથી જમા થવું. All gases are absorbed on all solid at some extent. કોઈ પણ ગેસ કોઈ પણ સોલિડ ઉપર વધતા ઓછા પ્રમાણમાં લેસ ઓર મોર ક્વોન્ટિટીમાં એબ્ઝોર્બ થઈ શકે. હિયર ઇટ ઇઝ વેરી સ્પેસિફિક ઇન નેચર. ઇટ ઇઝ વેરી સ્પેસિફિક ઇન નેચર. મતલબ કે કોઈ પણ આવીને કોઈ પણ ઉપર એબ્ઝોર્બ ન થઈ શકે. એક જ પ્રકારનું જો એની અંદર હોય બોન્ડિંગની પોસિબિલિટી કેમિકલ બોન્ડિંગની તો જ એ એબ્ઝોર્બ થઈ શકે. ઇફ ધી પોસિબિલિટી ઓફ bonding, chemical bonding between adsorbate and adsorbent
then adsorption occur. ક્લિયર? મતલબ એવો કે આમાં કોઈ પણની ઉપર આવીને કોઈ પણ એડઝોર્બ ન થઈ શકે, કે કોઈ પણ મેટલ ઉપર કોઈ પણ ગેસ એવું ન થાય. જો એડઝોર્બેટ અને એડસોર્બેન્ટની વચ્ચે કેમિકલ બોન્ડ બનવાની પોસિબિલિટી હોય તો અને માત્ર તો જ કેમિસોપ્શન પોસિબલ બને. તો અને માત્ર તો જ કેમિસોપ્શન પોસિબલ બને. ક્લિયર? નાઉ next point which you can study with the help of difference is that the heat of adsorptions are low. Here the heat of adsorption are low. It is near about 20 to 40 kilojoule per mole for physisorption. 20 to 40 kilojoule per mole for physisorption. And here मतलब કે અહીંયા જે heat release થશે adsorption ની phenomena દરમિયાન બહુ લેસ હશે, near about 20 to 40 kilojoule per mole. Here the heat of adsorption or absorption enthalpy are high, near about 80 to 240 kilojoule per mole. And adsorption enthalpy પણ કહી શકાય. It is also known as adsorption enthalpy. It is near about 20 to 40 kilojoule per mole. It is near about 80 to 24 kilojoule per mole. Means that physical adsorption થાય ત્યારે અને chemical adsorption થાય ત્યારે રિલીઝ થતી એનર્જીમાં ફરક છે. આમાં ઓછી એનર્જી રિલીઝ થશે અને અંદર વધારે એનર્જી રિલીઝ થશે, કારણ કે જેમ વધારે એનર્જી રિલીઝ થાય એમ એની એન્થાલ્પી વધશે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ. નેક્સ્ટ વન ઇઝ ધ પ્રોસેસ ઇઝ reversible. Means that કે સોલિડ ની સરફેસ પર ગેસિયસ મોલેક્યુલ નું એડસોર્પ્શન થઈ ગયું, હવે તમે ટેમ્પરેચર કે પ્રેશર ચેન્જ કરો કે કન્ડિશન ચેન્જ કરો તો ફરીથી ડિસોર્પ્શન થઈ જાય, મતલબ કે આમ પણ થઈ જાય. પાછું તમે આની અંદર કંઈક ટેમ્પરેચર કે પ્રેશર ચેન્જ કરો તો ફરીથી એડસોર્પ્શન પણ થઈ જાય. મતલબ કે એડસોર્પ્શન ડિસોર્પ્શન એડસોર્પ્શન ડિસોર્પ્શન એમાં ચાલુ રહે જો કન્ડિશન્સ બદલાવવામાં આવે તો. મતલબ કે ઇટ ઇઝ રિવર્સિબલ. It is reversible in nature. જો આની અંદર વાત કરીએ the process is irreversible. મતલબ એવો થયો કે જો કેમિકલ એડસોર્પ્શન થઈ ગયું તો પછી એનું ડિસોર્પ્શન ન થાય, અને જો તમે કોઈ પણ પોઝિશન એવી બધી એક્સ્ટ્રા કરી દો એક્સ્ટ્રીમ અને ડિસોર્પ્શન કરી દો તો પાછું કેમિકલ એડસોર્પ્શન ન થાય. It is not a reversible phenomena. It is reversible. Physical adsorption is a reversible phenomena. मतलब कि adsorption, desorption पोजीशन ने बदलाવીને કરી શકાય. આમાં એવું પોસિબલ નથી. કેમિકલ એડસોર્પ્શન થઈ ગયું પછી ડિસોર્પ્શન ન થાય અને ડિસોર્પ્શન થઈ ગયા પછી ફરીથી તમે એનું એડસોર્પ્શન ન કરી શકો. ક્લિયર? સો ઇટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. નેક્સ્ટ ઇઝ in this phenomena but it does not require any activation energy. It requires some activation energy. मतलब કે સોલિડની સરફેસ પર કોઈ પણ ગેસિયસ મોલેક્યુલને એડઝોર્બ કરવા માટે એને એક્ટિવેટ કરવાની જરૂર નથી, એ વધતા ઓછા પ્રમાણમાં એડઝોર્બ થવાનું છે. બટ હિયર કેમિકલ બોન્ડિંગ બનતું હોવાના કારણે, કેમિકલ બોન્ડિંગ થતું હોવાના કારણે તમારે એને એક્ટિવેટ કરવા માટે થોડીક એનર્જી આપવી પડશે. તમારે એક્ટિવેટ કરવા માટે શું કરવું પડશે? એનર્જી આપવી પડશે. સપોઝ કે નિકલ મેટલ છે, એની ઉપર હું હાઇડ્રોજન ગેસને નોર્મલ ટેમ્પરેચરે લઈ જાઉં તો ફિઝિસોપ્શન થાય. યાદ રાખજો, નિકલ મેટલ ઉપર હું હાઇડ્રોજનને નોર્મલ ટેમ્પરેચરે લઈ જાઉં તો ફિઝિસોપ્શન થાય, બીકોઝ કે કઈ એક્ટિવેશન એનર્જીની જરૂર નથી, થોડો હાઇડ્રોજન અહીં આવીને એડઝોર્બ થયો. બટ આ જ નિકલ મેટલ ઉપર હું હાઇડ્રોજનને હાયર ટેમ્પરેચરે લઈ જાઉં, હાયર ટેમ્પરેચર અને હાયર પ્રેશર, તો હવે કેમિકલ એડઝોર્પ્શન થાય. બીકોઝ કે હાયર ટેમ્પરેચર અને હાયર પ્રેશરે શું થયું કે હાઇડ્રોજન બોન્ડ બ્રેક થઈ ગયો, એટલે હવે હાઇડ્રોજન
જે પેલા મોલેક્યુલ હતો બરાબર એ હવે એટમના ફોર્મમાં આવી ગયો. અહીંયા તો એ મોલેક્યુલના ફોર્મમાં એડઝોર્બ થયો હતો એટલે એને એક્ટિવેશન એનર્જીની જરૂર નહોતી. હવે શું થયું તો કે એને એક્ટિવેશન એનર્જી થોડું ટેમ્પરેચર આપ્યું, તમે થોડું પ્રેશર આપ્યું તો એ એક્ટિવેટ થયો, મતલબ કે મોલેક્યુલમાંથી એટમમાં બ્રેક થયો અને હવે અહીંયા હાઇડ્રોજન એટમ અહીંયા કેમિકલ બોન્ડ બનાવીને કમ્બાઈન થશે, મતલબ કે હવે કેમિકલ એડઝોર્પ્શન થશે. ઇટ ઇઝ કેમિકલ એડઝોર્પ્શન. યાદ રાખજો લો ટેમ્પરેચર મતલબ નોર્મલ ટેમ્પરેચર અને નોર્મલ પ્રેશરે નિકલની મેટલ ઉપર હાઇડ્રોજનનું ફિઝિકલ એડસોર્પ્શન થાય, પણ હાયર ટેમ્પરેચર અને હાયર પ્રેશરે એક્ટિવેટ થઈ ગયો હોવાથી એના બોન્ડ બ્રેક થઈ ગયા હોવાથી અહીંયા એ મોલેક્યુલ ફોર્મમાં એડઝોર્બ થયો હતો, અહીંયા એ એટમ ફોર્મમાં એડઝોર્બ થશે. તો હવે આ કેમિકલ એડસોર્પ્શન થઈ જાય. ધીસ ઇઝ ધ કેમિકલ એડસોર્પ્શન. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ is the next point is temperature increases, physical adsorption decreases. Suppose कि હું એક ગ્રાફ પ્લોટ કરું, T વર્સિસ x બાય એમ. વોટ ઇઝ x બાય એમ? x બાય એમ ને અત્યારે આપણે રિમેમ્બર કરશું, આને કહેવાય એડઝોર્પ્શન રેટ ઓફ એડઝોર્પ્શન. તો જેમ હું ટેમ્પરેચર હાઈ કરતો જઈશ એમ એડઝોર્પ્શન રેટ ડિક્રીઝ થતો જશે, કારણ કે સોલિડના મોલેક્યુલ ઉપર જે ગેસિયસ મોલેક્યુલ એડઝોર્બ થયા હતા એ ટેમ્પરેચર વધવાના કારણે કાઇનેટિક એનર્જી વધારશે અને કાઇનેટિક એનર્જી વધવાના કારણે એ ડિસોર્પ્શન કરવાનું સ્ટાર્ટ કરી દેશે. અહીંયા શું થશે? ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ, ધેન ફર્સ્ટ chemical adsorption increases, then decreases. સમજીએ, આનો ગ્રાફ આવો મળશે. ફર્સ્ટ ઇન્ક્રીઝિસ ધેન ડિક્રીઝિસ. મતલબ કે સોલિડ હતો, હાઇડ્રોજન હતો, તો પહેલા આપણે ટેમ્પરેચર વધાર્યું ત્યારે બ્રેક થયો અને એક્ટિવેટ થયો, ત્યારે કેમિકલ એડઝોર્પ્શન વધતું ગયું. એક ટાઈમ એવું આવ્યું મિત્રો કે જ્યારે બધા જ હાઇડ્રોજન હવે એટોમિક ફોર્મમાં એડઝોર્બ થઈ ગયા, હવે તમે ટેમ્પરેચર વધારશો તો એડઝોર્પ્શન રેટ ડિક્રીઝ થતો જશે. આપણી ટેક્સ્ટ બુકમાં નથી, આ ટીક કરજો. x બાય m વર્સિસ t નો ગ્રાફ ફિઝિકલ એડઝોર્પ્શન માટે અને કેમિકલ એડઝોર્પ્શન માટે. ફિઝિકલ એડઝોર્પ્શનમાં ઓનલી ડિક્રીઝ થાય, કેમિકલ એડઝોર્પ્શનમાં સ્ટાર્ટિંગમાં એડઝોર્પ્શન રેટ ઇન્ક્રીઝ થાય અને એડઝોર્પ્શન રેટ કહેવાય, મતલબ કે રેટ ઓફ એડઝોર્પ્શન થવાનું પ્રમાણ પહેલા ઇન્ક્રીઝ થાય, પછી પૂરેપૂરું એડઝોર્પ્શન થઈ ગયા પછી ડિક્રીઝ થાય. યસ, ઇટ ઇઝ જનરલી ફેવર્સ એટલે લો પ્રેશર. લો પ્રેશરે ફેવર થાય. It is generally favors at a high pressure. આ લખી નાખજો કે આ લોઅર પ્રેશરે ફેવર થાય, ઓલું હાયર પ્રેશરે ફેવર થાય. ક્લિયર? એમાં પ્રેશર ઇન્ક્રીઝ કરશો તો એડઝોર્પ્શન રેટ ઇન્ક્રીઝ થશે. વાય? બીકોઝ પ્રેશર ઇન્ક્રીઝ કર્યું એટલે ગેસના મોલેક્યુલ વધારે તમે લીધા તો વધારે એડઝોર્બ થશે. અહીંયા પણ સેમ વસ્તુ, પ્રેશર ઇન્ક્રીઝ કરશો એડઝોર્પ્શન રેટ ઇન્ક્રીઝ થશે. રાઇટ ડાઉન. પ્રેશર ઇન્ક્રીઝ કરશો એડઝોર્પ્શન રેટ ઇન્ક્રીઝ થશે. ક્લિયર? નાઉ second point which you can discuss here is ગ્રાફ ખાસ યાદ રાખજો, બહુ પૂછાય છે. The amount of gas adsorbed on solid is related to adsorbed liquefaction of gas. Means nature of gas. મતલબ કે કોઈ પણ સોલિડ ઉપર
કયો ગેસ કેટલો એબ્ઝોર્બ થશે એ ડિપેન્ડ કરે એના લિક્વિફિકેશન ગેસ રેટ ઉપર, મતલબ કે નેચર ઉપર. એક વાત યાદ રાખજો, જેમ ગેસિયસ મોલેક્યુલની અંદર પોલારિટી વધારે એમ એનું ક્રિટિકલ ટેમ્પરેચર વધારે, ટીસી ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રિટિકલ ટેમ્પરેચર. અને જેમ ક્રિટિકલ ટેમ્પરેચર વધારે એમ લિક્વિફિકેશન રેટ વધારે, એમ લિક્વિફિકેશન રેટ વધારે ઓર એઝ વધારે. અને જેમ લિક્વિફિકેશન રેટ વધારે એમ ફિઝિકલ એડસોર્પ્શન વધારે. જે ગેસ પોલાર હશે મેક્સિમમ એનું ટીસી હાયર હશે, એનું લિક્વિફિકેશન રેટ હાયર હશે, એનું ફિઝિકલ એડસોર્પ્શન વધારે થશે. ઇન શોર્ટ, જેનું ટીસી વધારે એનું એડસોર્પ્શન રેટ વધારે. ક્લિયર? અહીંયા હું થોડા ગેસ માટે તમને લખી દઉં તો H2 N2 CO CS4 CO2 then HCl NH3 HCl NH3 SO2. તમે આ સાઈડથી આ સાઈડ જાશો એટલે ટીસી વધશે, ટીસી વધશે એટલે લિક્વિફિકેશન રેટ વધશે અને એટલે જ એડસોર્પ્શન રેટ વધશે. મતલબ કે 1 ગ્રામ ચારકોલ ઉપર આપણે નોર્મલ ટેમ્પરેચર હાઇડ્રોજનને એબ્સોર્બ કરી, નાઇટ્રોજનને કરીએ, આને કરીએ તો સૌથી વધારે એબ્સોર્બ CO2 SO2 થાય, પછી NH3 થાય, પછી HCl થાય, પછી CO2 CH4 CO N2 અને O2 સોરી H2 અને N2. આવી રીતના આપણને એડસોર્પ્શન રેટ મળશે. મતલબ રેડી ક્રિટિકલ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, એઝ ઓફ લિક્વિફિકેશન ઇન્ક્રીઝ થાય અને એડસોર્પ્શન ઇન્ક્રીઝ થાય. આપણે આવી રીતના લખ્યું. આ સાઈડથી આ સાઈડ જાવ એમ ઇન્ક્રીઝ થતું જશે. O અહીંયા ક્યાંક નિયર અબાઉટ વચ્ચે આવે, O2. રેડી? એનો લિક્વિફિકેશન રેટ બહુ ઓછો હોય. ક્લિયર? તો આની અંદર કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય. આઈ થિંક કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય. રેડી? અને નેક્સ્ટની અંદર જો આપણે વાત કરીએ તો આમાં એવું કાંઈ છે નહીં. there is no relation. ગેસનું ક્રિટિકલ ટેમ્પરેચર કેવું છે એને એની સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા તો ખાલી એક જ રિક્વાયરમેન્ટ છે કે કેમિકલ બોન્ડિંગ થવું જોઈએ. જો કેમિકલ બોન્ડિંગ થાય તો અને માત્ર તો જ કેમિકલ એડસોર્પ્શન થાય, નહીતર નહીં. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ which you can discuss here is surface area of adsorbent increases, adsorption rate increases. મતલબ આ કે તમે પેલા મેટલ લીધી, એને સોલિડ ફોર્મમાં લીધી, પછી તમે ફાઇનલી ડિવાઇડેડ પાવડર કર્યો તો પાવડરની સરફેસ વધી જાય. આની ઉપર એડસોર્પ્શન થતું હશે, એના કરતાં આની ઉપર એડસોર્પ્શન વધારે થશે. સેમ ફિનોમિના અહીંયા લાગુ પડે. સરફેસ એરિયા ઓફ એડસોર્બન્ટ ઇન્ક્રીઝિસ, એડસોર્પ્શન રેટ ઇન્ક્રીઝિસ. જેમ સરફેસ એરિયા વધારે હશે એમ એડસોર્પ્શન રેટ વધારે હશે. ક્લિયર? જેમ સરફેસ એરિયા વધારે હશે એમ એડસોર્પ્શન રેટ વધારે હશે, which is apply to both. અહીંયા આપણે વાત કરીએ, it is multimolecular. or it develops multimolecular layer. means that કે જે સોલિડ સરફેસ હોય એમાં એક લેયર જ્યારે એડઝોર્બ થઈ જાય મોલેક્યુલ્સનું, પછી એની ઉપર બીજું લેયર પણ આવી રીતના એડઝોર્બ થઈ શકે, એની ઉપર વધતા ઓછા પ્રમાણમાં ત્રીજું લેયર પણ એડઝોર્બ થઈ શકે. ઇટ ઇઝ મલ્ટીમોલેક્યુલર. એવું નહીં કે એક લેયર થઈ ગયું એટલે એડસોર્પ્શન અટકી જાય, કારણ કે અહીંયા તો બોન્ડ બનાવવાનો જ નથી, ખાલી એટ્રેક્શન કરવાનું છે. તો એટ્રેક્શન તો દૂરથી નહીં થઈ શકે. ઇટ ઇઝ મોનોમોલેક્યુલર. ઇટ ડેવલપ્સ મોનોમોલેક્યુલર લેયર. અહીંયા એક જ લેયર બનશે. અહીંયા સેકન્ડ લેયર કે થર્ડ લેયર જનરેટ થશે નહીં, કારણ કે અહીંયા તો કેમિકલ બોન્ડ બનાવવાનું હોય. હવે કોઈ બીજું મોલેક્યુલ અહીંયાથી આવીને એમ ન કહી શકે કે હું અહીંથી દૂર ઊભો આની સાથે કેમિકલ બોન્ડ બનાવું. ઇટ ઇઝ નોટ પોસિબલ. અહીંયા મોનોમોલેક્યુલર લેયર જનરેટ કરશે
આ મલ્ટીમોલેક્યુલર લેયર જનરેટ કરશે, કારણ કે અહીંયા તો એક એટ્રેક્શન ફોર્સ જનરેટ કરવાનો છે. ક્લિયર. અને એક બીજી વાત કરી દઉં કે એકોર્ડિંગ ટુ ધ લસ એટ્રિયલ્સ પ્રિન્સિપલ આ કેવી રીતના વર્ક કરે. આપણે એમ કીધું હતું કે ટેમ્પરેચરની સાથે વેરી થાય, બરાબર, એડસોર્પ્શન રેટ, તો એ લેસ એટ્રિયલના પ્રિન્સિપલ મુજબ એક્સપ્લેન કરી શકાય. આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે હું કહી દઉં કે સપોઝ કે આપણી આગળ કોઈ એક સોલિડ છે કે જે એડઝોર્બેન્ટ છે અને કોઈ એક ગેસ છે કે જે એડઝોર્બેટ છે. બે વચ્ચે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થઈ ગયું. બે વચ્ચે શું એસ્ટાબ્લિશ થઈ ગયું? ઇક્વિલિબ્રિયમ. મતલબ આમ કે ગેસ એબ્સોર્બ ઓન સોલિડ સરફેસ એન્ડ હીટ ઇઝ રિલીઝડ. હવે જુઓ, હવે હીટ ઇન્ક્રીઝ કરશું આપણે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશું એટલે હીટ આપશું આપણે, તો શું થશે? તો કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાથી પ્રોસેસ રિવર્સ ડાયરેક્શનમાં આવશે, કારણ કે એક તો અહીંયા હીટ રિલીઝ થાય છે અને હવે તમે આનું જ અમાઉન્ટ વધારો હો તો એકોર્ડિંગ ટુ ધ લોસ એટ્રિયલ્સ પ્રિન્સિપલ રિએક્શન ઇઝ ગોઝ થ્રુ રિવર્સ ડાયરેક્શન, તો ગેસ અને સોલિડ બે અલગ પડતા જાય. કે વાત સમજાણી ને? મેં કીધું કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો એડસોર્પ્શન રેટ ડિક્રીઝ થાય ફિઝિકલ એડસોર્પ્શનમાં, કારણ કે ફિઝિકલ એડસોર્પ્શન એટલે સોલિડ ઉપર ગેસ, સોલિડ ઉપર ગેસ એડસોર્બ થઈ જનરલી ફિઝિકલ એડસોર્પ્શન તરીકે કન્સિડર થાય. તેનું કારણ હવે સમજાઈ ગયું. ઇટ ઇઝ એકોર્ડિંગ ટુ ધ લીસ એટ્રિયલ્સ પ્રિન્સિપલ. ક્લિયર? ઇટ ઇઝ એકોર્ડિંગ ટુ ધ લીસ એટ્રિયલ્સ પ્રિન્સિપલ. કારણ કે હવે તમે ટેમ્પરેચર વધારશો એટલે ખરેખર તમે આ ઇન્ક્રીઝ કરો છો. યુ કેન સ્ટડી ઇન ઇક્વિલિબ્રિયમ. ઇફ યુ કેન ઇન્ક્રીઝ ધીસ પોર્શન રિએક્શન ગોઝ થ્રુ રિવર્સ ડાયરેક્શન, તો હવે એડઝોર્પ્શન નહીં થાય, એડઝોર્પ્શનમાંથી ડિસોર્પ્શન થવાનું શરૂ થશે. મતલબ કે લો ટેમ્પરેચર જો કરશું તો તમે આ ઘટાડશો તો રિએક્શન ફોરવર્ડ ડાયરેક્શનમાં જશે. ક્લિયર? તો જે ટેમ્પરેચર વધારવાથી એડઝોર્પ્શન રેટ ફિઝિકલ ફિનોમિનામાં ડિક્રીઝ થતો હતો એની પાછળ જવાબદાર જે રીઝન હતું એ કયું હતું મિત્રો? લીસ એટ્રિયલ્સ પ્રિન્સિપલ. કયું હતું? લીસ એટ્રિયલ્સ પ્રિન્સિપલ. તો અહીંયા મિત્રો આપણે જે મેક્સિમમ પોર્શનને કન્ટેન કરવાના થતા હતા ડિફરન્સની રીતે એ કરી લીધા. 8 or 9 or 10 ડિફરન્સ, કે આ સ્પેસિફિક નથી, ઇટ ઇઝ સ્પેસિફિક, ઇટ ઇઝ નોટ સ્પેસિફિક, ઇટ ઇઝ સ્પેસિફિક. મલ્ટીમોલેક્યુલર લેયર, મોનોમોલેક્યુલર લેયર, રિવર્સિબલ, ઇરિવર્સિબલ, બરાબર. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એડસોર્પ્શન રેટ ડિક્રીઝ થાય, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો ફર્સ્ટ ઇન્ક્રીઝ ધેન ડિક્રીઝ, પ્રેશર ઇન્ક્રીઝ કરો એડસોર્પ્શન રેટ ઇન્ક્રીઝ થાય, પ્રેશર ઇન્ક્રીઝ કરો એડસોર્પ્શન રેટ ઇન્ક્રીઝ થાય, એડસોર્બેન્ટનો સરફેસ એરિયા વધારો તો બેની અંદર એડસોર્પ્શન રેટ ઇન્ક્રીઝ થાય. આમાં ગેસ ઓફ નેચર ઉપર ડિપેન્ડ કરશે. જે ગેસનું ક્રિટિકલ ટેમ્પરેચર હાઈ હશે એનું ફિઝિકલ એડસોર્પ્શન વધારે હશે. આમાં એવું કંઈ હશે નહીં. આમાં એડઝોર્બેટ અને એડસોર્બેન્ટ વચ્ચે વન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ હશે, જ્યારે આની અંદર પ્રોપર કેમિકલ બોન્ડિંગ હશે. ક્લિયર? આની અંદર એક્ટિવેશન એનર્જીની જરૂર નહીં પડે, આની અંદર થોડીક એક્ટિવેશન એનર્જીની રિક્વાયરમેન્ટ પડશે. પછી આની એડસોર્પ્શન એન્થાલ્પી રિલેટિવલી લો હશે, આની હાઈ હશે. તો મિત્રો આપણે જે બે વસ્તુ પૂરી કરી, મિકેનિઝમ ઓફ એડસોર્પ્શન એન્ડ ટાઈપ્સ ઓફ એડસોર્પ્શન. ટાઈપ્સ ઓફ એડસોર્પ્શન ખાસ કરજો મિત્રો, કારણ કે એમાંથી ક્વેશ્ચનો આવવાની પોસિબિલિટી બહુ વધારે. તો યાદ રાખજો મિત્રો, ફિઝિકલ એડસોર્પ્શન અને કેમિકલ એડસોર્પ્શનમાંથી નીટ જી અને ગુજરાત બોર્ડમાં ક્વેશ્ચનો આવવાની શક્યતાઓ બહુ વધારે. મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.